નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ભારતને ઇતિહાસને લગતા એટલે કે મુઘલ સામ્રાજ્યને લગતા મહત્વના 57 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો મિત્રો, આ પ્રશ્નો તમને આવનારી બિનસચિવાલય પરીક્ષા 2020ની ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, મુગલ વંશનું સંસ્થાપક કોણ હતું? તો મુગલ વંશનું સંસ્થાપક બાબર હતો. મુગલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? તો 1495માં. ફરગના વર્તમાનમાં ક્યાં છે? ઉઝબેકિસ્તાનમાં છે. બાબરે ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? તો 5 વાર ભારત પર આક્રમણ કર્યું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? તો 1526માં. ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. છઠ્ઠા ક્વેશ્ચનમાં પાણીપતના પ્રથમ યુદ્ધની લડાઈ કોની વચ્ચે થઈ? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. બાબરને પોતાની આત્મકથા કયા પુસ્તકમાં લખી? તો બાબરનામામાં લખી હતી. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? તો અબ્દુલ રહીમ ખાને બાબરનામાનું ફારસીમાં અનુવાદ કર્યું. મુંબઈયાન નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? તો બાબર પોતે. મુગલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? તો રાજા અકબર હતા. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? 1527 ઈસવીસનમાં ખાનવાનું યુદ્ધ થયું. ખાનવાનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો રાણા સાંગા અને બાબર વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું. 13મા નંબરનો ક્વેશ્ચન, હુમાયું ગાદી પર ક્યારે બેઠો? તો 1530 ઈસવીસન 1530માં હુમાયું ગાદી ઉપર બેઠો. ચૌસાનું યુદ્ધ ક્યારે થયું? 1539માં ચૌસાનું યુદ્ધ થયું. ચૌસાનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો શેરશાહ સૂરી અને હુમાયું વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું. હુમાયું દ્વારા લડવામાં આવેલ 4 યુદ્ધોના નામ શું છે? તો પહેલું યુદ્ધ દેબ્રા 1531, ચૌસા 1539, બિલાગ્રામ 1540 અને સરહિંદ 1555. હુમાયુંનામાની રચના કોણે કરી? ગુલબદન બેગમે. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? શેરશાહ સૂરી. મલિક મોહમ્મદ જાયસીએ કોના સમકાલીન હતા? શેરશાહ સૂરીના. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોણે કર્યું? તો શેરશાહ સૂરીએ. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? તો 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું. હવે પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો પાણીપતનું બીજું યુદ્ધ અકબર અને હેમુના વચ્ચે થયું. દીને ઇલાહી ધર્મની શરૂઆત કોણે કરી? તો રાજા અકબરે. 24મા નંબરનો ક્વેશ્ચન, દીને ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિન્દુ કોણ હતો? તો બિરબલ પોતે. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? તો મનસદારી પ્રથા. કયા સૂફી સંત અકબરના સમકાલીન હતા? શેખ સલીમ ચિશ્તી. અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આ પ્રશ્નોની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જજો. આની પીડીએફ તમને તેના ઉપર મળી જશે. 27 નંબરનો ક્વેશ્ચન, આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? અકબરનું. અનુવાદ વિભાગની સ્થાપના કોણે કરી? તો અકબરે. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? અબુલ ફઝલે. 30મા નંબરનો ક્વેશ્ચન, કયા મુગલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? તો અકબરના કાળને. મુગલોની રાજકીય ભાષા કઈ હતી? ફારસી. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? તો ગુજરાતના વિજયની ઉજવણીમાં બુલંદ દરવાજો બનાવ્યો હતો. 33મા નંબરનો ક્વેશ્ચન, જહાંગીર કોના માટે યાદ કરવામાં આવે છે? તો ન્યાય માટે.
જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? તો રાણી નૂરજહાંનું શાસન પર નિયંત્રણ. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કારણે કહેવામાં આવે છે? તો જહાંગીરના કારણે. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગનું નિર્માણ કોના દ્વારા થયું છે? તો જહાંગીર દ્વારા. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું છે? તો શાહજહાંએ. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર આર્કિટેક્ચર કોણ હતા? ઉસ્તાદ ઈરશા ખાન. 39મા નંબરનો ક્વેશ્ચન. ભગવદ્ ગીતા અને રામાયણનું ભગવદ્ ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોણે કર્યું? દારા શિકોએ કર્યું હતું. જિંદા પીર કોને કહેવામાં આવે છે? તો ઔરંગઝેબને. કયા શાસકે ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? તો ઔરંગઝેબે. જજિયા કર કયા શાસકે હટાવ્યો? અકબરે. જજિયા કર કયા ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? હિન્દુ ધર્મ દ્વારા. ભારતમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કોને બનાવ્યો? શેરશાહ સૂરીએ. આઈને અકબરી કોના દ્વારા લખવામાં આવી? અબુલ ફઝલ દ્વારા. અકબરના દરબારમાં કયા મહાન સંગીતજ્ઞ હતા? તો તાનસેન. 47મા નંબરનો ક્વેશ્ચન. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? બહાદુર શાહ. રામચરિત માનસના રચયિતા કોના સમકાલીન હતા? અકબરના. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્હી સ્થાનાંતરિત કોને કરી? શાહજહાંએ. 50મા નંબરનો ક્વેશ્ચન. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષક કોણ હતા? બૈરમ ખાં. કયા મુઘલ બાદશાહનો રાજ્યાભિષેક 2 વાર થયો હતો? ઔરંગઝેબનો. ગ્રાન્ડ ટ્રંક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? કોલકાતાથી અમૃતસર સુધી. નાદિર શાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? 1739 ઈસવીસનમાં. શેરશાહ સૂરીનો મકબરો ક્યાં સ્થિત છે? ઔરંગાબાદમાં. અકબરનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? કાલાનૌરમાં. બાબરને કયા સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? તો પંજાબથી. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? 1576માં. એન્ડ લાસ્ટ 58 નંબરનો ક્વેશ્ચન. કયા મુઘલ શાસકને આલમગીરી કહેવામાં આવતું? તો ઔરંગઝેબને. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.